ન્યાલ નહીં કરી શકે ભાઈ. અને એટલા માટે એ મહારાજને રાજી કરવા માટે આપણે આવા વિવિધ પ્રકારના પકવાનો, શાક, અથાણાઓ આપણે બનાવીએ છીએ. અને આજે એ મહારાજને આગળ આપણે આવા અન્નકોટ ધરશું. એમના પહેલા આપણે એ ભગવાનને અહીંયા પાટ ઉપર મહારાજને બિરાજમાન કરી અને મહારાજનો આપણે અભિષેક કરશું. અને જે યુવાન છોકરાઓ હોય એ શરૂ કરી દે, કારણ કે બહેનોને દર્શન થાય, બધા ભક્તજનોને દર્શન થાય, એવી રીતના વ્યવસ્થા બરાબર થઈ જાય. અને મહારાજને પણ ધરીને ચાલીએ. ઘણા હતું કે સ્વામી ટાઈમ બરાબર સાચવજો, એટલે વક્તા આવડે હો. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, વેણુ, આમ મોઢે આવડે. સરયુ નદી, પછી સારણ ગંગા, પછી રૂકમાવતી, પછી માંડવીનો સમુદ્ર, પછી ઉન્મત ગંગા, પછી ઉન્મત ગંગાનું બીજું નામ ઘેલા નદી, પછી ઓલા બુરાનપુરમાં નદી વે છે, કઈ ખબર છે? તાપી. આવા નામ તો આપણે આવડી જાય હો. અને એ જયારે બોલીએ છીએ ને ત્યારે ભલે ને તમારો આ દેશ આ સ્વર્ગ જેવો લાગતો હોય, સ્વર્ગમાં ગંગા નથી વહેતી ભાઈ. સ્વર્ગમાં બધા રાજભોગ છે, પણ ગંગા નદી સ્વર્ગમાં ન વહે, બરાબર. પણ ત્યારે ત્યાં આપણે સ્મરણ કરીએ ને ત્યારે આવા પવિત્ર જળમાં ભક્તજનો આપણે સ્નાન કરીએ, મહારાજ રાજી થાય. તો જે વોલેન્ટરો હોય એ તરત અહીંયા કણે પાટ લઈ આવે અને મહારાજને બિરાજમાન કરવાની વ્યવસ્થાઓ કરે ભક્તજનો. અને આપણે એ મહારાજનો અભિષેક કરશું, કારણ કે ત્યાં ભગવાનને આપણે બધા ઉભા થઈ અને તમે બધા બેઠા રહેજો. દર્શન બધેને બરાબર થશે. ઓ સાઈડમાં ખસી જશું એટલે બરાબર બધેને બરાબર દર્શન થશે. સંતો અને યજમાન શ્રી મનજીભાઈ આવી તો ગયા. મનજીભાઈ ને નામ ભૂલતો નથી ને? હા, મનજીભાઈ ઓલડામમાં પણ ચડાવો લીધો, પણ છેલ્લે ન પોગ્યા, બરાબર ને? પણ આજે અહીંયા તમે તક લઈ લીધી, બહુ સારું થયું, અમને બહુ મજા આવી ગઈ હો. અને આજે મહારાજનો અભિષેક કરવાનો છે તમારે નારાયણભાઈને અને નારાયણભાઈના દીકરા સુરેશભાઈ, બીજા દીકરાનું નામ હું ભૂલી ગયો. બીજા આવ્યા ભણવા હાલ્યા ગયા. બહુ સરસ, વાંધો નહીં. અને ભક્તજનો ત્યારે એ યજમાન શ્રી સંતો વરદ હસ્તે એ મહારાજનો અભિષેક અને આપણે એના દર્શન કરશું. અને આ દર્શન અમે તો વારંવાર કહીને બધા સંતો, આ વક્તા સ્વામી પણ વારંવાર કહેતા હોય છે કે ભગવાનના દર્શન અંતરને સુખ અને શાંતિ આપણને આપે છે. અને એનેથી આપણા જીવનમાં તાપ હોય, ઉત્તાપ હોય. ઘણા છોકરાઓને ખબર નથી હોતી તાપ એટલે શું ને ઉત્તાપ એટલે શું. એટલે શું, આપણને નાનકડું થોડું કામ કરવાનું હોય હો, પણ એ જ્યાં સુધી કામ થયું ન હોય ને